ભારતની અંદર લોકોનું જીવન છે એ રામ ભરોસે છે એવો એક કિસ્સો આપણી સામે આવ્યો છે। જ્યારે કોરોનાની અંદર લોકો રસીનો ઉપયોગ કરીને કોરોનાથી બચવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા અને સરકારે પણ એ રસીને લોકોને આપવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની વાહવાહી સરકારે લૂંટી છે, એવી એક કંપની છે કોવિશિલ્ડ નામની કંપની છે। જે કંપનીનું નામ છે એસ્ટ્રાઝેનેકા। એ કંપનીએ ઇંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યું છે કે આ રસીથી લોહીના ગઠ્ઠા જામી જવાના અને હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવવાના કિસ્સા થઈ રહ્યા હતા અને આ રસીના કારણે પ્લેટલેટ્સમાં પણ ઘટાડો થાય તેવી સમસ્યાઓ જોવા મળી રહી છે। કોરોના મહામારીથી બચવા ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન અપાતી હતી, જેને લઈને રસી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ ઇંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની રસીથી લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક તથા પ્લેટલેટ્સમાં ઘટાડો જેવી સમસ્યા થઈ શકે છે। હાલમાં એસ્ટ્રાઝેનેકા યુકેમાં ક્લાસ એક્શન મુકદ્દમાનો સામનો કરી રહી છે। તે દાવાને કારણે તેની રસી મૃત્યુનું કારણ બને છે। એસ્ટ્રાઝેનેકા સામે 51 કેસ દાખલ કરવામાં આવ્યા છે। કોર્ટના એક પેપરમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે કોવિશિલ્ડ ખૂબ જ દુર્લભ કિસ્સામાં TTSનું કારણ બની શકે છે। TTS એટલે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ, જેના કારણે હાર્ટ એટેક આવવાના અને એવા કિસ્સાઓ થઈ રહ્યા છે। કોવિડ રસી અને તેની દુર્લભ આડઅસરોના સંબંધમાં એક મોટું અપડેટ બહાર આવ્યું છે, જેના પર કેટલાક આરોગ્ય નિષ્ણાતો દ્વારા પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે। બ્રિટિશ સ્વીડિશ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપની એસ્ટ્રાઝેનેકાએ કોર્ટ પેપરમાં સ્વીકાર્યું કે તેની કોવિડ રસી કોવિશિલ્ડ દુર્લભ આડઅસરનું કારણ બની શકે છે। ધ ટેલિગ્રાફે અહેવાલ આપ્યો છે કે કોવિશિલ્ડ એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવી હતી અને તેનું નિર્માણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ભારતમાં તે વ્યાપક રીતે સંચાલિત કોવિડ રસી પૈકીની એક હતી। હમણાં થોડા સમયથી ગુજરાતની અંદર અથવા ભારતભરની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે અને એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેના માટે ઘણીવાર પ્રશ્નો ઉઠ્યા છે। સોશિયલ મીડિયા પર બી પણ ઘણીવાર પ્રશ્નો ઉઠ્યા છે અને સરકાર સામે પણ સવાલો ઉઠે છે। ત્યારે આ એક ભયજનક કારણ આપણી સામે આવ્યું છે કે જેની અંદર ઇંગ્લેન્ડની અંદર આ રીતનો એક કેસ દાખલ થયો છે અને કેસની અંદર સાબિત કરવામાં આવ્યું છે કે કોવિશિલ્ડ નામની રસીના કારણે હાર્ટ એટેક આવા જેવા ઇસ્યુ થઈ રહ્યા છે, બ્રેન સ્ટ્રોક આવા જેવા ઇસ્યુ થઈ રહ્યા છે। હવે સરકાર શું કરશે અને હવે આપણે શું કરશું, આપણે આની સલામતી માટે કેવી રીતે વિચારશું એ જોવાનું રહ્યું। ન્યૂઝ આપની સામે છે, સરકારનો જે તથ્ય છે એ સામે બહાર આવ્યું છે અને ઇલેક્શનના ટાઈમ પર આ એક મુદ્દો બહાર આવ્યો છે, જે મુદ્દોનો વિરોધ પક્ષ લાભ લઈ શકે છે અને મુદ્દાને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી શકે એવા કિસ્સાઓ સામે બનશે। ત્યારે સરકારે જોવાનું છે કે શું ખરેખર આ કોવિડની રસીની આડઅસર છે, યા આડઅસરથી એના દુષ્પરિણામો લોકોએ ભોગવવા પડશે, યા પછી એના સલામતી સ્વરૂપે કોઈ ઉપચાર સામે લાવવામાં આવશે। ધ કેસરી ન્યૂઝ, આપ આપની કોમેન્ટ અને આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સની અંદર આપશો।